તો હલો ભાઈઓ, જય માતાજી. સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. તો તમે બધા અત્યારે જાણતા જ હશો તો કે ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી છે SM ઠાકોર કરીને. તો એ છોકરો એમની સમજ પ્રત્યે ગલત અપશબ્દો બોલી રહ્યો છે. તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હશે એમનું. તે છોકરો મને ખબર નથી પડતી કે એમની આઈડીમાં જે ફોલોવર્સ થયા છે તેમને એમનો પાવર ચડ્યો છે કે કોનો પાવર ચડ્યો છે એ તો મને કંઈ જાણ નથી. પણ ભાઈ, આપણે આપણી સમાજના વિશે ગલત અપશબ્દો બોલીએ તો એ ના સારું લાગે ને. મારી વાતને તમે સમજો છો? આપણે આપણી સમાજમાં અને આપણા સમાજના લોકો વિશે કંઈ ગલત અપશબ્દો બોલીએ તો એ સારું લાગે? અને મેં કોલ રેકોર્ડિંગ પર આપણે સાંભળીએ, આપણે નહીં કે આપણે કોઈનો ખોટો વિવાદ કરીએ, અને અમને કોઈનો વિવાદ કરવાનો શોખ થતો જ નથી ભાઈ. પણ આ છોકરાએ પોતાની જ સમાજના વિશે અને પોતાના સમાજના લોકો વિશે ગલત શબ્દો બોલ્યા છે. તો આ છોકરો શું કહેવા માંગે છે? હવે શું આપણે નરેન્દ્ર મોદીને છોડી નામના વિડીયો જોવાના અને આપણી સમાજના વિશે કોઈ આવું ભૂલી જાય એવું સાંભળવાનું? આ છોકરા એની સમાજ વિશે ગલત અપશબ્દો બોલ્યા છે. અને આ છોકરો વાયરલ કેમ થયો તમને ખબર છે? કે આ કોઈ બીજી આપણી જે ગુજરાતની છોકરી જાત હોય છે એ આપણી બહેન સમાન હોય છે. સાચી વાત કે નહીં ભાઈઓ? જે ગુજરાતની છોકરો આપણી બહેન સમાન હોય છે. અને એમના રોસ્ટિંગ વિડીયો ઉતારીને આ છોકરો વાયરલ થયેલો છે. બીજું આને કંઈ આવડતું નથી. આ એક ખેતીવાડી કરે છે. હવે આને શું કહેવાનું? આને કંઈ અત્યારે આપણે કંઈ કહેવા જેવું પણ નહીં. હવે ધારો કે આપણે ગુજરાતની છોકરોને આપણે રોસ્ટિંગ ઉતારીએ, બરાબર? તો એમાં શું આપણું નામ ખરાબ થાય કે સામેવાળાનું નામ ખરાબ થાય? છે તો આપણા ગુજરાતી ને ભાઈ, અલગ તો છે નહીં, બરાબર? તો આપણે એવું શા કામ આપણે કરવાની એવી જરૂર પડે છે? મને એ ખબર નથી પડતી. સમજાવો ભાઈ મને પ્લીઝ. SM ઠાકોર ભાઈ, ગુજરાતમાં તમે રહો છો અને આપણું જ આપણું ગૌરવ હોય ને એના વિશે આપણે આપણે જે ના બોલવાની ભાષામાં આપણે વિડીયો બનાવીએ તો કેમ સારું લાગે ભાઈ? ના સારું લાગે ને. ચલો અમે 1 2 માણસો, 3 માણસો, 5 માણસો, 500 માણસો હસી લઈએ. 500 માણસો તો હસી લઈએ, પણ કોઈ બીજું તે જેના ઉપર જે વ્યક્તિ હોય જેની આપણા ચલો 500 માણસમાંથી 2 જણા એ છોકરીના કોઈ કમેન્ટ કરે કે ભાઈ તું તો આમ છે તેમ છે, તો શું એ છોકરી શું કરશે ભાઈ? એ છોકરી બિચારી શું કરશે? મને એ તો કહો. તમે કેમ વિડીયો બનાવીને તમે આવું કરો છો? મનોરંજન માટે ઘણા બધા વિડીયો આવે, બનાવો ને. કે ના પાડે છે? કોઈ ના નહીં પાડતું કે હું તો છોકરીને જાણતો નથી કે કોઈ મારે ના ભાઈ. એ આપણી એક બેન છે. બાકી મારા શબ્દો તો કેવા આમ સામેવાળાના જે કાન આવે ને, એના જે તાર આવે ને, તારના જે પડદા પેલા ખોલી નાખે એવા આમ. ભલે તું મારો વિડીયો સાંભળતો હોઈશ પણ તને લાગતું હશે કે ના ભાઈ આ માણસ બોલી રહ્યો. સાંભળતા રહેશું મારા ભાઈઓ. શું આપણે માણસ નથી ભાઈઓ? આમને એમની સમાજના તો ગલત શબ્દો બોલ્યા જ હતા, પણ આમને અમારી સમાજ ઉપર બી આ છોકરાએ છે બહુ ગલત શબ્દો બોલી નાખેલા, જેથી કરીને અમારી સમાજના જે ભાઈઓ હતા એમની આત્માને તો ઠેસ પહોંચી જશે. પણ અમારે ભાઈ કે અમે આવું બધું કંઈ કહેવા માગતા જ નથી. જેમ કે ભગવાન કોઈને એમના કર્મોનું ફળ આપે એટલે આપો. અમે બધું ભગવાન ઉપર છોડીએ છીએ અને અમે આવી બધી વાતોમાં પડતા જ નથી. કોનો વિવાદ છે, કોને શું કર્યું, કોલ રેકોર્ડિંગ કર્યું, તો ભાઈ અમને આવી બધી છે ને ભાષાઓ છે કે આવા બધામાંથી અમને કંઈ ખબર પડતી નથી. પણ આ તો મારો કહેવાનો શુદ્ધ ભાષામાં મતલબ કે તમે વિડીયો બનાવો ને, તમને કોણ ના પાડે? તમને કોણ ના પાડે? તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકો, તમે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઓમાં રોસ્ટિંગ કરો, તમને કોણ કહે? તમને કોઈ ના પાડતો? આવો મારા ભાઈઓ, તમે બનાવો ને વિડીયો, પણ તમારી કોઈની સમાજના ઉપર ડ્રેસ પહોંચે, તમે કેમ એવા કામ કરો છો?
શું કોઈ સમાજના કોઈ માણસો, કોઈ વડીલો કોઈ હોતું જ નથી વાલા? હે વાલા, મારી વાત એકવાર કાનથી સાંભળજે SM ઠાકોર. જો મારો વિડીયો તારી સાથે પહોંચે ને તો મારા ભાઈ તું ખાલી દિલથી મારી વાત સાંભળજે અને તારા મગજમાં ધ્યાન આપજે કે હું તને એમ નથી કહેતો કે તું વિડીયો ના બનાય વાલા. તું બનાવી વિડીયો, એક નહીં 1000 વિડીયો બનાય, પણ કોઈની સમાજને ને કોઈની લાગણીઓને ઠેસ પહોંચે એવા વિડીયો કેમ બનાવે છે વાલા? આપણે ગુજરાતના કોઈ મોટા MLA નથી કે કંઈ નથી, તો કેમ આટલું બધું આપણે કરવું પડે વાલા? તમે ભાઈ લોક તમે તમારા વિડીયો બનાવો એમાંથી અમને કોઈ જ મતલબ નથી, કે 1% પણ મતલબ નથી વાલા. પણ અમારી સમાજમાં તમે જો કંઈ બોલો તો પ્લીઝ ના બોલતા. ભગવાન માતાજીની દયા થઈ, કેમ કે ના સારું લાગે મારા ભાઈ. આપણે એક માણસ છીએ અને માણસનું ધર્મ એ શું હોય? માણસનું આપણું કર્મ, આપણું ફળ ભગવાન આપણા કામ હોય ને, આપણું કામ કરે ને એનું ફળ આવે. અને આપણે કોઈની સમાજ વિશે બોલી શું મળશે આપણને? કંઈ નહીં. આપણે કંઈ બહુ મોટા માણસો બહુ તો હશે, આપણે 1000-1500 જેવા તમારા પર ફોટા પડાવશો. ચલો અમારા જોડે નહીં પડાય, કેમ કે અમે સાચો માર્ગ બતાવશું તમને. અમારા પર કોઈ ફોટો નહીં પડાવે તો ચાલશે વાલા, કે અમને છે ને ભગવાન માતાજી છે ને અમને બહુ જ મેર છે અને અમને બહુ જ વધુ આપેલું છે. અને અમને તમારા નામ ઉપર કે કોઈ બીજાના નામ ઉપર કોઈ ફેમસ થવાનો શોખ થતો જ નથી વાલા. આ તો મેં તમારા વિડીયો જોયા અને જોયું કે તમારો વિવાદ ચાલે છે, તો લાવો ચલો કોઈ સારી વાત, આપણે કોઈ સારી જે આપણે જે ન્યાય થતો હોય એ ભાષા બોલીએ. આપણને કોઈ બીજી ભાષા બોલવામાં આવતી જ નથી વાલા. આ તમે મારો વિડીયો છે ને પૂરો જોજો SM ઠાકોરભાઈ, પૂરામાં પૂરો વિડીયો જોજો અને તમારા 10 માણસોને મોકલજો, 50 માણસોને મોકલજો, તમારી સમાજના માણસોને મોકલજો. જો મારા બોલવામાં કે કંઈક આટલું પણ 1% બીજો અપશબ્દ આવ્યો તો તમે મને રિપ્લાય કરજો અને તમે કમેન્ટ કરજો કે ના ભાઈ તું આ ખોટું બોલી રહ્યો છે વિડીયોમાં. આપણે કોઈના બારામાં ગલત બોલીને આપણને કંઈ મળશે વાલા? કંઈ નહીં મળે. તું એ માણસ છે ને હું એ માણસ છું. તું પણ મજૂરી કરીને ખાય છે અને હું એ મજૂરી કરીને ખાઉં છું. તું પણ ગામડાનો એક માણસ છે, એ વાત યાદ રાખજે. તો આપણે કોઈની સમાજ વિશે ના બોલીએ તો ના સારું લાગે વાલા. દિલથી ખરાબ લાગે મારા ભાઈ, દિલથી. કે બધાને પોતપોતાની સમાજનો સ્વાભિમાન હોય. જેવો તમને તમારી સમાજનો સ્વાભિમાન છે ને વાલા, એવો અમને અમારી સમાજનો બે સ્વાભિમાન છે. તો ભાઈ SM ઠાકોરભાઈ, આપણો કહેવાનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે ભગવાન માતાજીએ આપણને બહુ જ બધું આપેલું. આપણે સરસ્વતી માનો કોઈ દિવસ અપમાન નહીં કરવાનું. આપણી જે જીભ છે ને, જીભ એમાં મા સરસ્વતીનો વાસ છે. અને એ આપણો મુખમાં જે બોલેલા શબ્દો કોઈના દિલમાં ઠેસ પહોંચાડી જાય ને, એવી વાત આપણે કોઈ દિવસ નહીં કરવાની SM ઠાકોરભાઈ. ભલે તમે ક્યાંય બી હોય, ગામડામાં હોય કે ક્યાંય પણ હોય, પણ મારો વિડીયો તમે જોજો. એક વાર નહીં 10,000 વાર જોજો. જો મારા બોલેલા શબ્દોમાં જો તમને કંઈ આટલી બી તમને આટલું પણ તમે 1% પણ થાય તો તમે મને પ્લીઝ કમેન્ટ કરજો તમારી કે ના ભાઈ તું આ ખરાબ બોલ્યો છે, કે તું મારા બારામાં તું જુઠ્ઠું અફવા ફેલાઈ રહ્યો છે. હું તમને કંઈ જ બોલવા નહીં માગતો ભાઈ. જેવા બધા મારા ભાઈ છે ગુજરાતના ભાઈઓ, એવા તમે બી મારા ભાઈ છો. અને મોટા ભાઈને નાનો ભાઈ સમજાવી રહ્યો છે કે પ્લીઝ આવી ભૂલ હવે ના કરતા. અમે આજ સુધી મારા ભાઈ કોઈ વિડીયો નહોતો બનાવ્યો. તમે છોકરોના વિડીયો બનાવતા હતા, આપણી ગુજરાતની છોકરીઓના વિડીયો તમે રોસ્ટિંગ કરતા હતા. અમને સારું લાગતું હતું, ના અમને મજા આવતી હતી. ખરું કે અમે મજા આવતી હતી. ત્યારે તમારા કોઈ એવા શબ્દો આવતા નહોતા, કંઈ નહીં. તમે કોઈ સમાજના વિશે નહોતા બોલતા SM ઠાકોરભાઈ. પણ જ્યારે તમે અમારા સમાજ ઉપર જ્યારે બોલવાનું ચાલુ કર્યું ત્યારે બોલવું પડે, કેમ કે ના બોલે ત્યારે બહુ ખરાબ લાગે મારા ભાઈ. સમજાવવા પડે, આપણું સમજાવવાનું ફરજ છે. તમે મારા ભાઈ સમાન છો.
આપણે તો ગુજરાતી છીએ મારા ભાઈ, અને આપણા મોઢે જો ખાલી આપણે કોઈ બી ગામડામાં ફરીએ કે કોઈ બી શહેરમાં ફરીએ તો મોઢેથી જો કદાચ જે માતાજી નીકળે ને તો એ સામેવાળો આપણો ભાઈ થઈ જાય. ખબર પડી? ખાલી આમ મોઢેથી નીકળવું જોઈએ કે જય માતાજી. અને ગુજરાતના બધા ભાઈઓ છે ને આપણા એક સગા ભાઈ છે બરાબર. બધા ભાઈઓ જ છે આપણા. જે ગુજરાતમાં જેટલા ભાઈઓ છે, બહેનો છે, આપણી બધી બહેનો જ છે ભાઈ. આપણે કોઈની વિશે કોઈ ખરાબ કંઈ કમેન્ટ કરવાનો આવતો નથી કે કંઈ શું કરવાનો આવતો નથી. તમે સારા રહેશો તો બધા જ સારા રહેશે. મારો તો કહેવાનો ઉદ્દેશ્ય એક જ છે, તમે વિડીયો બનાવો, તમને કોણ ના પાડે? તમારો ફોન છે, તમે જે કરો એ, તમે વિડીયો બનાવો, વિડીયો મૂકો, તમને કોઈ કહેવા આવો મારા ભાઈ? પણ આ તો જ્યારે આપણા શબ્દોમાં જો ભૂલ થાય તો મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો, મારો આટલો વિડીયોનો સંદેશ પ્લીઝ SM ઠાકોર જોડે પહોંચાડજો. અને આપણા ગુજરાતમાં જે વિરોધ ચાલી રહ્યો છે તો પ્લીઝ એનું સમાધાન કરી દે. તો આપણે ગુજરાતમાં રહીએ, આપણે પ્યાર મોહબ્બતથી જ રહેવાનું છે. આપણે ખાલી આપણા ભગવાન માતાજીનો આપણા ઉપર ખાલી હાથ હોવો જોઈએ, બીજું તો કંઈ નહીં ભાઈઓ. અને જે વિરોધ અત્યારે ચાલી રહ્યો છે તો પ્લીઝ મારો આ વિડીયો જોઈને બધો વિરોધ ખતમ કરી નાખજો. બધા આપણા ભાઈ છે ગુજરાતમાં, કોઈ અલગ નથી. લોહી તો બધું બધાનું લાલ જ હોય છે ભાઈ. એક વાત હંમેશા યાદ રાખવાની કે લોહી બધાનું લાલ જ હોય છે. પણ એ હોય કે થોડા અડધા માણસોને જે સમજણ પડતી ના હોય તો એમને સમજાવીએ પ્રેમથી તો સમજી જાય. એમાં કંઈ આપણે કંઈ વધારે કંઈ કરવાનું આવતું નહીં. તો પ્લીઝ આ વિડીયો છે તો તમે વધારેથી વધારે શેર, લાઈક, સબસ્ક્રાઈબ અને મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં મારા વાલાઓ. જય માતાજી, જય બહુચરમાં.